તો આ સાથે જ અન્ય એક મહત્વના સમાચાર સામે નજર કરીશું। અમદાવાદ શહેરમાં સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો છે અને આ સાથે જ અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડ્યો છે। તો શહેરમાં વરસાદના હળવાથી ભારે ઝાપટા પણ પડ્યા હતા। અમદાવાદની અંદર અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા તો આ સાથે જ પાણી પણ ભરાઈ ગયા છે। દિવસભર ગાજવીજ સાથે હજુ પણ વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। તો અમદાવાદ શહેરની વાત કરીએ કે સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને આ સાથે જ અનેક વિસ્તારોમાં ભારેથી મધ્યમ પ્રમાણમાં વરસાદી ઝાપટા પણ પડ્યા હતા। તો શહેરમાં વરસાદના હળવાથી ભારે ઝાપટા પડ્યા અને આ સાથે જ રોડ રસ્તે પણ પાણી ભરાઈ ગયા છે। તો અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે લોકોને હાલાકી પણ પડી રહી છે। વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા। અમદાવાદ શહેરની વાત કરીએ કે સવારથી જ વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે। 2 દિવસથી સતત વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે અને આ જ કારણે વિદ્યાર્થીઓને પણ તકલીફ પડી રહી છે। નોકરિયાત વર્ગ જતા લોકોને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે પણ લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। 2 દિવસથી અમદાવાદમાં સતત વરસાદ પડી રહ્યો છે અને આ સાથે જ અનેક વિસ્તારોમાં હાલ તો મધ્યમ પ્રમાણમાં વરસાદ નોંધાયો છે। આજ મુદ્દે મારી સાથે મારા સહયોગી ઝલક અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ઝલક, અમદાવાદમાં પણ વહેલી સવારથી જ વરસાદ જોવા મળી રહ્યો છે। સતત 2 દિવસથી વરસાદ પડી રહ્યો છે, હાલની શું અપડેટ? જે સિસ્ટમ છે તે જે વરસાદી સિસ્ટમ સક્રિય થતા થોડા સમય છે દૂર ગયેલો જે વરસાદ છે હવે 2 દિવસથી છે તે ફરજ ફર્યો છે અને 2 દિવસથી છે તે વરસાદી માહોલ જામ્યો હોય તેવું લાગી રહ્યું છે। આજની વાત કરવામાં આવે તો આજ વહેલી સવારથી જ જે કાળા ડિબાંગ જે વાદળો છે તે વાદળો જોવા મળી રહ્યા છે અને તેને જ કારણે જાણે સવાર જ ન થઈ હોય તેવો અનુભવ થાય છે। અંધારપટ છવાયેલો હોય તેવું છે તે શહેરમાં જોવા મળી રહ્યું છે, જેને કારણે જે સવારે વાહન ચાલકોની વિજિલ બિજલીમાં છે તે મુશ્કેલી સર્જાઈ હતી। જે વરસાદ છે તે સમગ્ર અમદાવાદ શહેરમાં જે વરસાદ જોવા મળી રહ્યો છે, ક્યાંક હળવા તો ક્યાંક વરસાદના ભારે ઝાપટા છે તે પડી રહ્યા છે, જેને કારણે જે વાહન ચાલકો છે તેને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વરસાદી માહોલ અને સાથે ખરાબ રસ્તાને કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સમગ્ર દિવસ દરમિયાન જે અમદાવાદ શહેરમાં ભારેથી મધ્યમ વરસાદ છે તે વરસી શકે તેવી શક્યતા છે તે વ્યક્ત કરવામાં આવી છે। યલો એલર્ટ છે તે આપવામાં આવ્યું છે। જે વરસાદને કારણે જે લોકો છે જે શાળાએ જતા બાળકોને પણ છે તે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। આમ કહી શકાય કે જે વરસાદને કારણે જે લોકોને બફારાથી છે તે ત્રસ્ત બન્યા હતા તેઓને રાહત મળી છે, પરંતુ 2-3 દિવસ જે વરસાદી વાતાવરણ છે તેને કારણે પાણી ભરાવાને કારણે મચ્છરોનો ઉપદ્રવ થતા હવે ફરી પાછો જે રોગચાળો છે રોગચાળો માથું ઉચકે તો નવાઈ નહીં। જી ઝલક, 2 દિવસ પહેલા જે વરસાદ અમદાવાદમાં પડ્યો હતો ત્યારે અંડરબ્રિજની અંદર પાણી ભરાઈ ગયા હતા, આ વચ્ચે લોકોને હાલાકી પડી હતી। કાલની ઘટનાની વાત કરીએ કે એક વિસ્તાર એવો પણ છે જ્યાં ભૂવો પડ્યો હતો, લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે, હાલની કેવી સ્થિતિ જોવા મળી રહી છે? જે વરસાદ પડે છે અને નજીવા વરસાદ બાદ જે અમદાવાદ શહેર છે તે અમદાવાદ શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં છે તે પાણી ભરાઈ જવાની જે સમસ્યા છે તે જોવા મળે છે। ગઈકાલે જે વરસાદ પડ્યો એ 1.5 થી 2.5 જેટલો જે વરસાદ છે તે પડ્યો, ખાસ કરીને જે ઉત્તર ઝોન એટલે કે કુબેરનગર, નરોડા, મેમકો સહિતના વિસ્તારોમાં જે વરસાદ પડ્યો તેને કારણે લોકોની દુકાનોમાં પણ છે તે પાણી ભરાઈ ગયા હતા અને જે માલ સામાનને પણ નુકસાન થયું હતું। તો રસ્તાની જે ગુણવત્તા યોગ્ય ન હોવાને કારણે ભૂવા પણ પડી જતા હોય છે, જેને કારણે જે વાહન ચાલકો છે તેઓને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। એટલે કહી શકાય કે જે વાતાવરણમાં જે વરસાદને કારણે ઠંડક પ્રસરે છે, પરંતુ સાથે સાથે તંત્રની જે બેદરકારીને કારણે જે લોકો છે, જે નાગરિકો છે તેઓને ખરાબ રસ્તા, પાણી ભરાવાની સમસ્યા, રોગચાળો વગેરે જેવી જે મુસીબતોનો સામનો કરવો પડે છે। એટલે કે અમદાવાદીઓ સ્માર્ટ સિટીમાં રહેતા જે કહેવાતી સ્માર્ટ સિટીમાં રહેતા અમદાવાદીઓને વરસાદ છે તે મુશ્કેલી સમાન લાગે છે। જી ઝલક, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી બદલ